ગુજરાતી છેડેથી અંગ્રેજી બીજા સ્થાને। જી હા, અંગ્રેજીનું વાક્ય બનાવવું હોય તો ગુજરાતીનું એક વાક્ય જોઈએ, અને ગુજરાતીના વાક્યમાં જો તમે છેડે સેટ કરી દો તો અંગ્રેજીનું બીજું સ્થાન સેટ કરી શકું હું તમારા માઇન્ડમાં। ફોર એક્ઝામ્પલ, આવું છું ક્રિયા સાથે છો, લખું છું ક્રિયા સાથે છો, બોલું છું, વિચારું છું, સાંભળું છું, મોકલું છું, આ બધાને કહેવાય સાદો વર્તમાન કાળ। હવે સાંભળો, લખીશ સ, બોલી સ, સાંભળી સ, વિચારી સ, મોકલી સ, આમાં છે સ, તો બને સાદો ભવિષ્ય કાળ। ગુજરાતી જ જોઈએ, અંગ્રેજીમાં કેમ સેટ કરવું એ ગેમ તમને માઇન્ડમાં બેસાડવાની જવાબદારી મારી। ડેમોન્સ્ટ્રેશન માટે આઈ ઇન્વાઇટ યુ, વેલકમ, લેટ્સ સ્ટાર્ટ ટુ લર્ન એન્ડ સ્પીક। થેન્ક યુ, હેવ અ નાઇસ ટાઈમ, જય હિન્દ।